જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને અત્યારે જો સરસ તૈયાર થઈ ગયા. અત્યારે લાઈવ પૂરું કર્યું, ચા પાણી પી લીધા અને મસ્તીના તૈયાર થઈ ગયા છીએ. માર્કેટ જવું છે તો કંઈક શાક બકાલું એવું લઈ આવ્યા. અને આજે કામમાં છે ને, આજે પાછા તોરણ આવ્યા છે. બતાવું તમને, તોરણ આવ્યા છે. તો આ તોરણમાં આપણે આ દિલ લગાવવાના છે ને અહીંયા પાંદડી ને અહીંયા કાચ ને એવું લગાવવાનું છે. જો ખાલી તોરણ એવા પડ્યા છે ને આ છે ને બની ગયા છે, ફૂકવવા મૂક્યા છે. કાન મૂકે પાંદડી ને કાચ બાકી છે. તો હવે એ ઘટ્યું હતું તો બેન મટીરિયલ્સ ને એવું બધું લેવા ગઈ છે ને હું હવે જાઉં છું શાક બકાલું લેવા. તો હાલો માર્કેટ જઈએ આપણે. ઘડી ફરીને માર્કેટ જ જવાનું. માર્કેટ પહોંચી જઈએ. રીના બાંધી બચાવવાનું ઘરે જઈને મળીએ હવે. હાલ તો જો ઘરે આવી ગયા આપણે. અને બેન તો જો મેળા કામ કરવાય તે પણ મેં કીધું મારે 5 મિનિટ પોરો ખાવો છે. પોરો ખાઈશ, પાણી પીશ, પછી આપણે કામ કરવા બેસું. હું લાવી તમને બતાવું. માર્કેટમાં જો હજી બહુ શાક બકાલા વેચવાવાળા આવતા નથી. તો એ બટાટા લઈ લીધા અને ખાલી ધાણા લઈ લીધા. આપણે ટમેટા લઈ લીધા ને આ પાણીપુરી લાવ્યા છીએ. તો દૂધ ને છાશ ને જોવા દહીં લેતા આવ્યા છીએ. આ પાણીપુરીનો મસાલો ને પૂરી, કેક, બિસ્કિટ ને આ રોજ આપણે તૈયાર થવું તો પડે વીડિયા હાટું. તો મોઢું છે ને ધોળું કરવા હાટું ફેર લવલીના પાઉચ લઈ લીધા. મેગી, ચોખા, ગોળ, આવી બધી આ વસ્તુ ઝીણી ઝીણી થોડી થોડી હમણાં ખૂટી ગઈ હતી તો લેતા આવ્યા. અને શાક બકાલું ને લેતા આવ્યા. હવે છે ને એમાં પાણીપુરી ખાવાની છે. તો તમારે પાણીપુરી ખાવી હોય તો આવી જાજો. ખરી પોરો ખાઈને પછી રગડો ને એવું બનાવવા જઈએ આપણે. સારું હાલો આવજો પાણીપુરી ખાવા. તો આપણે પાસે જો કિચનમાં આવી ગયા છીએ. અને બટેટા મેં બાફીને રાખ્યા હતા, બપોરે વધારે બાફ્યા હતા. તો બટેટા ફોલવા મળ્યા છીએ. અને છે મારે તમને ખાસ વાત કહેવાની છે. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, છેલ્લે બતાવું. જો આપણે મસ્તીનો રગડો ગરમ થવા મળ્યો છે. બધે મસાલો કરી નાખ્યો, રગડો મસ્ત તૈયાર થઈ ગયો છે. અને અહીંયા તો મેં છે ને પાણીપુરીનું પાણી ઘરે મસ્તીનું બનાવી નાખ્યું છે. અને આપણે દહીં બનાવી નાખ્યું ખાંડ નાખીને મસ્તીનું. અને જો આપણે તમે જોઈ શકો છો રગડો મસ્તીનો આપણે તૈયાર થઈ ગયો છે. હાલો અમે ફટાફટ જઈ મસ્તીની પાણીપુરી ખાવા બેસી જાય. સોરી, રગડાપુરી ખાવા બેસી જાય. હજી પણ એક કાંદો સુધારવો પડશે. આપણે મેગી બનાવવા મૂકી દીધી છે. છોકરા કે મારે મેગી ખાવી છે ને મારી દીકરી પાણીપુરી ખાવું તો મેગી બને છે. અને છે ને જો અહીંયા આપણે પૂરી ભરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ને બધું લઈને બેસી ગયા છીએ. જો તો હાલો બધા નાસ્તો કરવા. તો હાલો જો પાણીપુરી આપણે ભરવા મળ્યા છે. પછી જેને દહીં ને નાખવું હોય દહીં, પાણી નાખવું હોય પાણી, બે નાખવું હોય બે. મન થાય એમ પછી ખાવા મળશું. પહેલા ભરી લઈએ. પાણીપુરીમાં મેગી ભરી દીધી છે તો મેગી પૂરી ખાવા. હવે ઉપર નાખશું દહીં થોડુંક. આ નવા એક્સપેરિમેન્ટ કરે. હાલો છોકરા હાટું મેગી બનાવી હતી ને તો મને એમ થયું કે હું એકાદી મેગીમાં એકાદી પૂરીમાં મેગી ભરીને ખાવ, કેવી ટેસ્ટ આવે. મેં તમને કીધું હતું વિડીયો મેન સુધી બન્યા રહેજો. છેલ્લે એક વાત કહેવાની છે. તો વાત કહેવાની છે, ફ્લિપકાર્ટમાંથી આપણે પાર્સલ આવ્યું છે. કાલે આવી ગયું હતું પણ છે ને આપણે અનબોક્સિંગ નથી કર્યું. તો આજે આપણે અનબોક્સિંગ કરી નાખીએ. જોઈ હું છે એમ. ઊભું છે. ફ્લિપકાર્ટના બહુ સારા આવ્યો. એમાં હું છે મેં કીધું બે વસ્તુ એક હારે મગાવી હતી પણ એક જ આવી. મેં કીધું બે વસ્તુ એક હારે આવી જાય ને તો આપણે એક વખતમાં બતાવી દેવાય એમ. પણ બીજી વસ્તુ હજી જે મગાવી છે ને આવી નથી. હવે કાલ ગમતી આવશે તે પાછા નવા વિડીયો બતાવશું શું મગાવ્યું છે. ટાટા ટી ચા આવી ગઈ છે. 2 કિલો ચા આવી આમાં. તો આ ચા છે ને એડવર્ટાઈઝ નથી કરતી. આ તો ખાલી હું તમને કહું છું. વાત મને ગમી છે ને એટલે હું તમારે શેર કરું છું. કારણ કે આ છે ને ટાટા ટી ની ચા છે. ફ્લિપકાર્ટમાં મારા વિડીયો બેન મંગાવજો તો તમને સસ્તી પડશે ને. આવે છે બહુ સરસ. અમે તાજ વાપરીએ છીએ.
કાંઈ નહીં, સારું હાલો તો હવે આજ માટે એટલું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી આઈટમ સાથે, નવી રમત સાથે.